હેલો વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં આપ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. આગળના આપણે ઓનલાઈન લેક્ચરની અંદર હોમોજીનિયસ ફંક્શનની ડેફિનેશન ભણ્યા હતા અને એ ફંક્શનની ડેફિનેશન ઉપરથી કોઈ હોમોજીનિયસ ફંક્શન આપ્યું હોય તો એની ડિગ્રી શોધતા શીખ્યા હતા અને એના પછી એક થિયરમ ભણ્યા હતા. બરાબર. હવે આગળ આ ડિગ્રી જે આપણને મળે છે એ ડિગ્રી ઉપરથીના એક્ઝામ્પલ અને થિયરમ ભણીશું. તો આજે આપણે એક કોરોલરી અને એક થિયરમ અને એક એક્ઝામ્પલ ભણવાના છીએ. તો ફર્સ્ટ જોઈએ કોરોલરી. ઇફ f of xy is a homogeneous function of x and y of a degree m, and if its second order partial derivatives exist, then x square del square f by del x square plus 2xy del square f by del x del y plus y square del square f by del y square equal to m minus 1 f of x y. બરાબર છે. આ સ્ટેટમેન્ટ જે છે એ યાદ રાખવાનું છે. એ સ્ટેટમેન્ટનો યુઝ આગળના થિયરમમાં થશે અને એક્ઝામ્પલમાં પણ થશે. તો શું આપ્યું છે કોરોલરીમાં કે હોમોજીનિયસ ફંક્શન હોય એફ, બરાબર, ડિગ્રી એમ હોય અને સેકન્ડ પાર્શિયલ ડેરિવેટિવ હોય, બરાબર, એટલે કે એક્સ સ્ક્વેર ડેલ સ્ક્વેર એફ બાય ડેલ્ટ એક્સ સ્ક્વેર પ્લસ 2xy del square f by del x del y plus y square del square f by del y square. આ કેટલા ઓર્ડરની ડેરિવેટિવ છે? સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ છે. બરાબર. તો સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ હોય અને હોમોજીનિયસ ફંક્શન હોય તો આ સેકન્ડ પાર્શિયલ ડેરિવેટિવ બરાબર શું લખાશે? m-1 f x y. બરાબર. હવે એમ જે છે એ શું છે? એ તો ડિગ્રી છે. આ કોરોલરી 2 છે. આગળની એક કોરોલરી જે છે એનું સ્ટેટમેન્ટ એવું છે કે એફ એક્સ વાય હોમોજીનિયસ ફંક્શન હોય, બરાબર. તો ફર્સ્ટ ઓર્ડર માટે હતું તો એક્સ ડેલ્ટ, આ જો એનું જે આ પહેલી જે છે ફર્સ્ટ કોરોલરી ઉપરથી લખ્યું છે આ કે એક્સ, ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે ફર્સ્ટ કોરોલરીનું સ્ટેટમેન્ટ કે એક્સ ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ પ્લસ વાય ડેલ્ટ એફ બાય ડેલ્ટ વાય ઇક્વલ ટુ એમ ઓફ એફ એક્સ વાય. બરાબર. આવું લખાય એમ. હોમોજીનિયસ ફંક્શન હોય ફર્સ્ટ ઓર્ડરવાળું તો તમે આવું લખી શકો છો અને આના બરાબર તમે એમ કહી શકો કે હોમોજીનિયસ ફંક્શન છે. જો હોમોજીનિયસ ફંક્શન હોય તો આપણે આ લખી શકીએ. બરાબર. તો અત્યારે તો આપણે શું પ્રૂવ કરવાનું છે? સેકન્ડ પાર્શિયલ ડેરિવેટિવ બરાબર m-1 f of x y આપણે બતાવવાનું છે. તો એના માટે આપણે પ્રૂફ જોઈએ. પહેલાં તો જે આપ્યું લખી દઈએ કે f શું છે? હોમોજીનિયસ ફંક્શન ઓફ x અને y. તો આપણે લખી દઈશું f is a homogeneous function of x and y of a degree m and its partial derivatives of a second order exist. બરાબર. તો હવે x ડેલ્ટ f by ડેલ્ટ x પ્લસ y ડેલ્ટ f by ડેલ્ટ y ઇક્વલ ટુ m f of x y ઇક્વેશન 1. આ જે લખ્યું છે એ કોરોલરી ઉપરથી લખ્યું છે. બરાબર. આગળની હવે શું કરીશું? તો જો આ ઇક્વેશન 1 ને જુઓ, એક્સ ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ છે પ્લસ વાય ડેલ્ટ એફ બાય ડેલ્ટ વાય ઇક્વલ ટુ એમ એફ ઓફ એક્સ વાય છે ને. આ ઇક્વેશનની અંદર આપણે એક્સ અને વાય પ્રત્યે ડેરિવેટિવ કરીશું. બરાબર. પહેલાં આ ઇક્વેશન 1ને શું કરીશું? એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરીશું ત્યારે ઇક્વેશન 2 મળશે. પછી શું કરીશું? વાય પ્રત્યે ડેરિવેટિવ કરીશું એટલે ઇક્વેશન 3 મળશે. એટલે પહેલાં આપણે એક્સ પ્રત્યે ડેરિવેશન કરીએ. બરાબર. તો જો આનું કરીએ એક્સ ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ. હવે આનું એક્સ પ્રત્યે કરીએ તો શું થશે? પહેલાં પાછળનું પદ પડ્યું રહેશે ને આગળના પદનું ડેરિવેશન થશે. બરાબર. તો એક્સનું શું થશે? એક્સ પ્રત્યે 1, તો એ 1 આવશે તો ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ એમને એમ રહેશે તો આવી ગયા. પ્લસ પછી શું થશે? એક્સ એમને એમ રહેશે અને ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સનું એક્સ પ્રત્યે ડેરિવેટિવ થશે તો ફરી થશે તો એને કઈ રીતે લખાશે? ડેલ્ટ સ્ક્વેર એફ બાય ડેલ્ટ એક્સ સ્ક્વેર. બરાબર છે. હવે નેક્સ્ટ છે પ્લસ. હવે પ્લસ મૂકીશું એમને એમ. પછી વાય, બરાબર. વાયનું તો થવાનું નથી એટલે એ પદ તો 0 થઈ જાય એટલે ખાલી આ જ રહેશે ને. એક્સ પ્રત્યે કરવાનું છે માટે વાય એમના એમ અને એક્સ પ્રત્યે કરો તો શું મળશે? ડેલ્ટ સ્ક્વેર એફ બાય ડેલ્ટ વાય સ્ક્વેર. બરાબર છે. ઇક્વલ ટુ હવે આ સાઈડ એક્સ પ્રત્યે જ કરવાનું છે તો શું થશે? એમ ડિગ્રી એમના એમ ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ. તો ઇક્વેશન 2 જે મળી એ આપણે શું કર્યું? ઇક્વેશન 1ને એક્સ પ્રત્યે ડેરિવેશન કરીને આપણે ઇક્વેશન 2 લાવ્યા. હવે ઇક્વેશન 3 લાવીએ એવી રીતે વાય પ્રત્યે ડેરિવેશન કરીએ
તો વાય પ્રત્યે કરીશું તો શું થશે, એક્સનું ડેરિવેટિવ કરો વાય પ્રત્યે તો શું થાય, એક્સ એમના એમ રહેશે, ડેલ સ્ક્વેર એફ બાય ડેલ્ટ વાય બાય ડેલ્ટ એક્સ થશે, પ્લસ હવે અહીંયા વાયનું કરીએ તો 1 થઈ જાય તો ડેલ્ટ એફ બાય ડેલ્ટ વાય એમને એમ, પછી પાછું વાય પડ્યું રહેશે અને પાછળનું જે ડેલ્ટ એફ બાય ડેલ્ટ વાય છે એનું થશે ને, તો વાય એમને એમ રાખો, વાય ડેલ સ્ક્વેર એફ બાય ડેલ્ટ વાય સ્ક્વેર થઈ ગયું ડેરિવેટિવ વાય પ્રત્યે. તો હવે આ સાઈડ પણ વાય પ્રત્યે કરવું પડશે ને, તો ડિગ્રી એમ એમના એમ ડેલ્ટ એફ બાય ડેલ્ટ વાય લખીશું ઇક્વેશન 3. તો અહીં ઇક્વેશન 2 અને 3 જે બંને જે મળ્યા આપણને એ એક્સ અને વાય પ્રત્યે ડેરિવેશનથી મળ્યા છે ઇક્વેશન 1ના, બરાબર. નેક્સ્ટ સ્ટેપ આપણું એવું છે કે ઇક્વેશન 2ને આપણે શું કરીશું, એક્સ વડે ગુણીશું અને ઇક્વેશન 3 જે છે એને આપણે વાય વડે ગુણીએ. તો પહેલાં તો આપણે ઇક્વેશન 2ને ચલો એક્સ વડે ગુણી દઈએ. તો ઇક્વેશન 2ને એક્સ વડે ગુણીએ તો શું થાય, ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ, એના સાથે એક્સ ગુણાશે, બરાબર. હવે આ જે પદ છે એ પદને આપણે સમજી લઈએ, આ સાઈડ આવી ગયું, બરાબર. તો એમ ઓફ એફ ઓફ એક્સ ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ માઇનસ ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ થશે, એવું લખાશે ને. એક્સ સાથે ગુણી દેવાના, અહીંયા બી ગુણવાના અને આ પદને પણ ગુણી દઈશું, બરાબર. તો એવી જ રીતે બાકીના પદમાં એક્સ ગુણી દઈએ તો શું થશે, એક્સની જગ્યાએ એક્સ સ્ક્વેર આવી જશે, પછી અહીંયા વાયની જગ્યાએ વાય જોડે એક્સ ગુણાશે તો વાય એક્સ આવી જશે, બરાબર છે. એવી રીતે ઇક્વેશન 3 જે છે એની અંદર શું કરશો, વાય વડે ગુણવાના છે. તો એને વાય વડે ગુણીએ તો શું મળે, અહીંયા એક્સ વાય મળશે, પછી અહીંયા આ જે ડેલ્ટ એફ બાય ડેલ્ટ વાય છે એને વાય થશે, જોડે ગુણાઈ જશે, એ પદ આખું આ સાઈડ લઈ જઈએ, બરાબર. બંને સેમ છે ડેલ્ટ એફ બાય ડેલ્ટ વાય વાળું પદ, તો આ પણ વાય સાથે ગુણાયેલું ને એ પણ વાય સાથે ગુણાયેલું, બંને પદ આ સાઈડ લઈ જઈએ, બરાબર. તો અહીંયા એક્સ વાય ડેલ્ટ સ્ક્વેર એફ બાય ડેલ્ટ વાય સ્ક્વેર. તો અહીંયા આપણને શું કરીશું, હવે આ ઇક્વેશન 2 અને 3નો સરવાળો કરી દઈશું બંને સાઈડનો. પહેલાં આ સાઈડનો સરવાળો કરીએ, એક્સનો આને એક્સ વડે ગુણીને સરવાળો કરવાનો અને આને વાય વડે ગુણીને, બરાબર. તો જો અહીંયા સરવાળો કરીને બતાવ્યું છે નીચે કે શું કર્યું, આ પદને જોવાનું જ નહીં, આ જે છે એ નહીં ગણવાનું, આપણે એને આ સાઈડ લઈ દેવાનું છે, રાઈટ સાઈડ. એમ ડેલ્ટ ઓફ એફ બાય ડેલ્ટ ઓફ એક્સની જોડે આવશે, બરાબર. એટલે એ સાઈડ આવશે એટલે શું થશે, માઇનસ ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ થશે. ઓકે, તો પહેલાં હવે આને એક્સને એક્સ વડે ગુણ્યા તો એક્સ સ્ક્વેર ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ સ્ક્વેર વાળું પદ આવ્યું, એવું જ પદ, બરાબર, એ એમને એમ મૂકાશે તો આ મૂકી ગયું અહીંયા, એક્સ સ્ક્વેર ડેલ્ટ એફ સ્ક્વેર બાય ડેલ્ટ સ્ક્વેર એફ બાય ડેલ્ટ એક્સ સ્ક્વેર મૂકાઈ ગયું, બરાબર. હવે બીજું અહીંયા એક્સ વાય ડેલ્ટ સ્ક્વેર એફ બાય ડેલ્ટ એક્સ અને ડેલ્ટ વાય આવવા છે, એવું જ પદ અહીંયા છે એક્સ વાય ક્યાં ગયું, અહીંયા એક્સ વાય ડેલ્ટ એફ ડેલ્ટ સ્ક્વેર એફ બાય ડેલ્ટ વાય ડેલ્ટ એક્સ આવશે, બરાબર. તો બંને આ એક વખત અને આ બીજી વખત, તો 2 વખત લખાશે 2xy ડેલ્ટ સ્ક્વેર એફ ડેલ્ટ સ્ક્વેર વાય બાય ડેલ્ટ એક્સ ને ડેલ્ટ વાય, બરાબર. બંનેનો સરવાળો કરીએ છીએ, જો ગુણીને ડાયરેક્ટ સરવાળો કરીને મૂકી દીધું છે પદ. તો હવે નેક્સ્ટ શું વધ્યું બીજું, એવી રીતે વાય વધશે, અહીંયા વાય સ્ક્વેર થશે ને નીચેનું પદ જે છે એ એમને એમ રહેશે, વાય સ્ક્વેર ડેલ્ટ સ્ક્વેર એફ બાય ડેલ્ટ વાય સ્ક્વેર. તો આ સાઈડ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ સાઈડ આપણે શું કર્યું હતું, આ જે પહેલું પદ હતું એ આ સાઈડ લઈ ગયા હતા એક્સ સાથે ગુણીને, એવી જ રીતે આ જે વાય વાળું પદ હતું એ આ સાઈડ લઈ ગયા હતા વાય સાથે ગુણીને, તો પ્લસ હતું તો અહીંયા માઇનસ થશે, અહીંયા પણ માઇનસ થશે, બરાબર. તો બંને પદની અંદર તમે જુઓ શું કોમન નીકળે છે, એમ માઇનસ 1 અને ડેલ્ટ એફ બાય ડેલ્ટ એક્સ અને એક્સ એ કોમન નીકળશે ને એમાંથી, તો એમ માઇનસ 1 વધશે, આમાં પણ એમ માઇનસ 1 વધશે, તો બંનેમાં એમ માઇનસ 1 જે છે કોમન નીકળશે અને શું વધશે પદ અહીંયા, એક્સ ડેલ્ટ એફ બાય ડેલ્ટ વાય પ્લસ વાય ડેલ્ટ એફ બાય ડેલ્ટ વાય. હવે આ જે પદ છે આ પદ એના બરાબર તો શું છે, એમ ઓફ એફ એક્સ વાય. તો આપણે નીચે મૂકી દઈશું એમ ઓફ એફ એક્સ વાય, તો મળી ગયું એમ માઇનસ 1 એફ એક્સ વાય, બરાબર છે. અહીં આપણો કોરોલરી પ્રૂફ થાય છે. નેક્સ્ટ જોઈએ. હવે આ થિયરમ જે છે એ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાય જ છે. તો થિયરમનું સ્ટેટમેન્ટ તમને આપી દીધું હશે, બરાબર. તો સ્ટેટમેન્ટ જોઈએ કે ઇફ યુ ઇઝ ઇક્વલ ટુ phi of h is a function of a homogeneous function h equal to fx phi of a degree m
whose partial derivatives of a second and order exist, then પહેલા ઇક્વેશન 1 આપણે પ્રૂવ કરીએ, પછી ઇક્વેશન 2. આ બંને પરિણામો આપણે પ્રૂવ કરવાના છે. અહીંયા આપી દીધું છે u બરાબર phi of x h, અને કહી દીધું છે કે h બરાબર fxy લખાય, બરાબર. ડિગ્રી એની m હોય, સેકન્ડ પાર્શિયલ ડેરિવેટિવ હોય, તો x ડેલ્ટા u બાય ડેલ્ટા x પ્લસ y ડેલ્ટા u બાય ડેલ્ટા y ઇક્વલ ટુ m f ઓફ u બાય f ડેશ ઓફ u, અને f ડેશ ઓફ u જે છે નોટ ઇક્વલ ટુ 0 છે. આપણે આ પ્રૂફ કરવાનું છે, બરાબર. પહેલાં તો પહેલી ઇક્વેશન માટે તો પહેલાં આપણે શું લખી દઈશું, જે આપણી જોડે છે એ લખી દઈશું. અહીંયા આપી દીધું છે વેર h ઇક્વલ ટુ શું લખાશે, fxy ઇક્વલ ટુ f ઓફ u, h બરાબર f ઓફ u ઇક્વલ ટુ phi ઇન્વર્સ u લખાય છે, બરાબર. અને આ બધી લખ્યું છે અહીંયા phi જે છે આ સાઈડ જાય તો શું થાય, phi ઇન્વર્સ u અને ઇક્વલ ટુ h થાય, h બરાબર તો f ઓફ u લખવાના છે, બરાબર. તો આપણે અહીંયા લઈ લઈએ લેટ u ઇક્વલ ટુ phi ઓફ f ઓફ x y, બરાબર. તો f ઓફ x y તો શું છે h, તો phi ઓફ h થશે u બરાબર. ઓકે, તો હવે phi ઇન્વર્સ u ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, f ઓફ u આ લખ્યા ને અહીંયા આપણે એમ, તો f ઓફ u ઇક્વલ ટુ f ઓફ x y, f ઓફ x y બરાબર તો શું છે h. ઇક્વેશન 1 આપો. સિન્સ અહીંયા આપણી જોડે છે શું h બરાબર f x y છે, એ શું છે હોમોજીનિયસ ફંક્શન છે, અને x અને y પ્રત્યે થાય છે એનું, અને ડિગ્રી એની m છે, બરાબર. તો આપણે એને આ હોમોજીનિયસ ફંક્શન હોય, ડિગ્રી m હોય, તો તમે આવી રીતે લખી શકો x ડેલ્ટા h બાય ડેલ્ટા x પ્લસ y ડેલ્ટા h બાય ડેલ્ટા y ફર્સ્ટ કોલોરરી પ્રમાણે ઇક્વલ ટુ m ઓફ એફ એક્સ વાય. પણ અહીંયા એફ એક્સ વાયની જગ્યાએ શું છે એફ ઓફ યુ, એટલે કે એફ ઓફ યુની જગ્યાએ શું લખાય છે એચ. તો ઇક્વેશન 2 મળી ગઈ આપણને, બરાબર છે. તો અહીંયા આપણે ઇક્વેશન 2 મળી ગયું. હવે આપણે શું કરીશું, આની અંદર જે ડેલ્ટા એચ બાય ડેલ્ટા એક્સ છે એની કિંમત શોધીએ. તો ડેલ્ટા એચ બાય ડેલ્ટા એક્સ ક્યાંથી મળશે તમને, અહીંયાથી મળશે. જો આ એચ બરાબર શું છે એફ એક્સ વાય. હવે એફ એક્સ વાયનું આપણે એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરીએ તો ફંક્શન છે એટલે પાર્શિયલ ડેરિવેટિવ થશે. એચનું એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરો તો શું થાય, ડેલ્ટ એચ બાય ડેલ્ટ એક્સ, બરાબર. તો એ લખાશે ઇક્વલ ટુ ફંક્શન છે કયું એફ વાળું, તો આપણે શું લખીશું પાર્શિયલ ડેરિવેટિવમાં ડેલ્ટ એફ બાય ડેલ્ટ યુ અને ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ, બરાબર. તો ઇક્વલ ટુ એફ ડેશ ઓફ યુ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ. આ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ જે છે એમને એમ રહેશે. ડેલ્ટ એફ બાય ડેલ્ટ યુ એટલે શું લખાય, યુ પ્રત્યેનું ડેરિવેટિવ થયું એટલે એફ ડેશ ઓફ યુ લખાશે. એવી રીતે હવે ડેલ્ટ એચ બાય ડેલ્ટ વાય શોધીએ તો વાય પ્રત્યે પણ એવી રીતે શોધી શકાય, એફ ડેશ ઓફ યુ ડેલ્ટ વાય બાય ડેલ્ટ યુ બાય ડેલ્ટ વાય થશે, બરાબર. હવે આ જે કિંમત મળી એ તમે આપણે ઇક્વેશન 2ની અંદર મૂકી દઈએ. એક્સ એમના એમ ડેલ્ટ એચ બાય ડેલ્ટ યુની જગ્યાએ શું મૂકાશે, એફ ડેશ યુ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ એના ઉપરથી લખ્યું એ તો વાય એમના એમ, પછી જે પાછળનું એફ વાળું પદ છે એ અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે એમ ઓફ એફ ઓફ યુ, બરાબર. હવે શું થશે એક્સ અને આ જે એફ ડેશ યુ છે એ આ બંનેમાંથી કોમન નીકળશે. બંનેમાંથી એફ ડેશ યુ આપણે કોમન કાઢી દઈએ, બરાબર. તો શું વધે એક્સ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ પ્લસ વાય ડેલ્ટ યુ બાય ડેલ્ટ વાય, અને એ એફ ડેશ યુ જે છે આ સાઈડ લઈ જઈએ તો એમ ઓફ એફ ઓફ યુ બાય એફ ડેશ યુ લખાશે, બરાબર. હવે એની જગ્યાએ તમે જી ઓફ યુ કઈ લખી શકીએ છીએ આપણે, બરાબર. જે આપણે પ્રૂફ કરવું હતું એ પ્રૂફ થઈ ગયું, પહેલું ઇક્વેશન થઈ ગયું એફ ઓફ યુ બાય એફ ડેશ ઓફ યુ. તો ખૂબ જ અગત્યનું છે, અને આ જે ઇક્વેશનનું આ પરિણામ જે છે એ તમારે યાદ રાખવાનું છે. હવે એના ઉપરથી આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું, બરાબર છે. એના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ આપણે ગણવાના રહેશે, એટલે માટે એમાં આવું જ આપ્યું હશે એક્સ, એમાં આપ્યું હશે એક્સ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ પ્લસ વાય ડેલ્ટ યુ બાય ડેલ્ટ વાય બરાબર કરીને તમારે જે શોધવાનું કીધું હશે તો એવું શોધવાનું કીધું હોય તો શું કરવું પડે, પહેલાં તો આ ડિગ્રી એમ શોધવી પડે. પછી એફ ઓફ યુ જે છે એટલે કે જે ફંક્શન છે એમને એમ લખવાનું રહેશે, એ ફંક્શનનું નીચે ડેરિવેટિવ આવશે, બરાબર. આવું શોધવાનું રહેશે. આટલું આપ્યું હોય જ્યારે ત્યારે એના બરાબર આપણે એ શોધવાનું રહેશે, બરાબર છે.
હવે નેક્સ્ટ બીજું ઇક્વેશન જે છે આપણે આયરન એ પ્રૂવ કરવાનું છે કે જેમાં શું છે એક્સ સ્ક્વેર ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટા એક્સ સ્ક્વેર પ્લસ 2xy ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટા એક્સ ડેલ્ટ વાય પ્લસ વાય સ્ક્વેર યુ બાય ડેલ્ટ વાય સ્ક્વેર ઇક્વલ ટુ જી ઓફ યુ અને જી ડેશ યુ -1. બરાબર છે. તો એના માટે શું કરીશું પહેલાં તો ડિફરન્ટ ઇક્વેશન જે આ 3 છે, આ ઇક્વેશન 3 મળી, એ ઇક્વેશન 3ને આપણે શું કરીશું એક્સ અને વાય પ્રત્યે પાર્શિયલ ડેરિવેટિવ કરીશું. તો અહીંયા જોઈ લો, ધ્યાન આપો, આ ઇક્વેશન જ છે. એ નીચે જે છે એક્સ ડેલ્ટ ઓફ યુ બાય ડેલ્ટ એક્સ, વાય ડેલ્ટ વાય બાય ડેલ્ટ વાય. હવે આને પહેલાં આપણે એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરીને પાછા લખીશું, પછી આનું કરીશું, પછી વાય પ્રત્યે ડેરિવેટિવ કરીશું. એમ બે ઇક્વેશન આપણે બનાવીશું. તો ધ્યાન આપજો, અહીંયા એક્સ ડેલ્ટ ઓફ યુ બાય ડેલ્ટ એક્સ છે, બરાબર. આના પદ હવે પાછળ લખીએ તો જુઓ, અહીંયા એક્સનું ડેરિવેટિવ કરીએ તો શું થશે, એક વખત એક્સ એમને એમ રહેશે, એમ પાછળનું ડેરિવેટિવ થશે તો ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ જતો રહેશે, મતલબ એક્સનું ડેરિવેટિવ 1 થઈ જશે, ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ આવશે. પછી વાયવાળું પદ હતું તો વાય ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટ એક્સ ને ડેલ્ટ વાય આવશે ઇક્વલ ટુ અહીંયા શું હતું, જી ડેશ યુ હતા. તો આ જી ઓફ યુ હતા ને, તો જી ઓફ યુનું ડેરિવેટિવ શું થશે, જી ડેશ ઓફ યુ, અને કોના પ્રત્યે છે, ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ પ્રત્યે. એવી રીતે વાય માટે કરશો તો શું થશે, એક્સ ડેલ સ્ક્વેર વાય બાય ડેલ્ટ વાય ઓફ ડેલ્ટ એક્સ પ્લસ અહીંયા વાયનું શું થશે, ડેલ્ટ ઓફ યુ બાય ડેલ્ટ વાય પ્લસ વાય એમને એમ રહેશે, એક વખત વાયનું કર્યું અને પછી એના બાજુના ફંક્શનનું કર્યું, ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટ વાય સ્ક્વેર ઇક્વલ ટુ જી ડેશ ઓફ યુ ડેલ્ટ યુ બાય ડેલ્ટ વાય. ઇક્વેશન 3 અને 4. આ ઇક્વેશન 3 અને 4 આપણે શું કર્યું, આગળ જે ઇક્વેશન હતી, બરાબર, એને એક્સ પ્રત્યે આપણે ડેરિવેશન કર્યું પછી એટલે ઇક્વેશન 4 મળી. વાય પ્રત્યે ડેરિવેટિવ કરો તો ઇક્વેશન 5 મળે છે, બરાબર. હવે આપણે શું કરીશું, બંનેમાં 4ને એક્સ વડે ગુણીશું, 5ને વાય વડે ગુણીશું. જેવી પ્રોસેસ આગળની કોરોલરીમાં કરી હતી, સેમ પ્રોસેસથી આપણે આ ગણવાનું છે. તો હવે આને એક્સ વડે ગુણશો તો શું થઈ જશે, એક્સ સ્ક્વેર ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટ એક્સ સ્ક્વેર પ્લસ શું થશે, અહીંયા એક્સ વડે ગુણી દો તો એક્સ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ થાય, બરાબર છે. તો એ પદ આપણે અહીંયા લખી દીધું, એક્સ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ લખી ગયું. હવે વાય જે છે એની સાથે ગુણો તો શું મળશે, એક્સ ગુણીએ ને અહીંયા તો 5x થશે, ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટ એક્સ ડેલ્ટ વાય. હવે બંને ઇક્વેશન સાથે લખવાની છે, તો આના જેવું પદ એક બીજું આવ્યું મળશે તમને. કેમ ગયું આવ્યું, અહીંયા એક્સ છે તો અહીંયા પદ, અહીંયા ઇક્વેશનમાં વાય ઉમેરી દઈશું તો અહીંયા વાય આવી જશે. આ એક્સ વાય છે અને આ પણ એક્સ વાય, બંનેનો સરવાળો થશે 2xy ડેલ સ્ક્વેર વાય બાય ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટ એક્સ અને ડેલ્ટ વાય લખાશે પ્લસ હવેનું પદ કયું આવશે, આ વાય સ્ક્વેર છે, સોરી અહીંયા વાય સ્ક્વેર આવશે ને, વાય વડે ડેરિવેશન કરશો તો અહીંયા વાય સ્ક્વેર આવશે. તો વાય સ્ક્વેર ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટ વાય સ્ક્વેર પ્લસ હવે આ બંને અહીંયા ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ છે અને ડેલ્ટ યુ બાય ડેલ્ટ વાય છે. પણ અહીંયા એક્સ પ્રત્યે ગુણીએ છીએ એટલે એક્સ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ પ્લસ વાય ડેલ્ટ યુ બાય ડેલ્ટ વાય એવું લખાશે, બરાબર. તો આ સાઈડ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. પડી સમજણ આ સાઈડમાં. જુઓ અહીંયા શું કર્યું, ઇક્વેશન જે 4 છે એની અંદર આપણે એક્સ વડે ગુણી દીધા આખી ઇક્વેશનના અને વાય વડે ગુણી દીધા. અહીંયા જે પદ લખ્યું ને ડાયરેક્ટ સરવાળો કરીને લખ્યું છે, એટલે અહીંયા એક્સ વડે ગુણીને પછી આની સાથે સરવાળો કરીને અહીંયા લખ્યું છે, બરાબર. તો ઇક્વલ ટુ હવે આ સાઈડ જોઈએ તો જી ડેશ ઓફ યુ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ સાથે એક્સ ગુણાશે, બરાબર. હવે આ નીચેના પદ સાથે વાય ગુણાશે, તો બંનેમાં કોમન વસ્તુ કઈ, જી ડેશ ઓફ યુ, તો જી ડેશ ઓફ યુ કોમન નીકળશે, બરાબર. બાકીનો પદ અંદર એમને એમ રહેશે, એક્સ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ, તો જુઓ એક્સ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ પ્લસ વાય ડેલ્ટ યુ બાય ડેલ્ટ વાય થશે, બરાબર. હવે આપણે શું કરીશું, આના જ બરાબર શું લખાશે, જી ડેશ ઓફ યુ -1 અને એક્સ, એટલે હવે જુઓ આ જે પદ છે એ આ સાઈડ લઈ દઈએ, આના જેવું જ છે ને, માટે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ લઈએ તો માઇનસ આવશે ને વચ્ચે, આ પદને આ સાઈડ લખવું હોય, આ પદને અહીંયા તો માઇનસ તરીકે લખાશે. તો બંનેમાંથી કોમન વસ્તુ આ પદ જ નીકળે, એ પદને કોમન કાઢી દીધું છે અને વચ્ચે શું વધશે, આની સાથે ગુણાયેલું છે જી ડેશ ઓફ યુ અને બીજું આ પદ છે એની સાથે 1 ગુણાયેલા છે એટલે -1,
બરાબર. હવે આની જગ્યાએ શું લખાશે? જી ડેશ ઓફ યુ લખાશે. આગળ આપણે સાબિત કરી દીધું. તો જી ડેશ ઓફ યુ અને જી ઓફ યુ લખાશે. તો જી ઓફ યુ જી ડેશ ઓફ યુ માઇનસ 1. તો ઇક્વેશન 2 પણ આપણી પ્રૂફ થઈ ગઈ. એ પણ તમારે યાદ રાખવાની છે. એક્ઝામ્પલની અંદર તમને કહ્યું હશે કે એક્સ સ્ક્વેર ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટ એક્સ સ્ક્વેર પ્લસ 2xy ડેલ સ્ક્વેર યુ બાય ડેલ્ટ એક્સ ડેલ્ટ વાય પ્લસ વાય સ્ક્વેર ડેલ્ટ સ્ક્વેર વાય બાય ડેલ સ્ક્વેર યુ બાય ડેલ વાય સ્ક્વેર. આ શોધો એમ. તેના બરાબર આપણે જી ઓફ યુ છે જેડેસ ઓફ યુ માઇનસ 1 આનો ઉપયોગ કરીને આપણે શોધવું પડશે. બરાબર છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં તમને આટલું આપ્યું હશે યુ બરાબર કોસ ઇન્વર્સ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય એક્સ પ્લસ વાય. બરાબર છે. તો આપણે શું પ્રૂવ કરવાનું છે? એક્સ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ પ્લસ વાય ડેલ્ટ યુ બાય ડેલ્ટ વાય ઇક્વલ ટુ માઇનસ કોટ યુ. તો આ જુઓ, આગળ આપણે આ થિયરમની અંદર પ્રૂફ કર્યું એમ પહેલી ઇક્વેશન જે પ્રૂફ કરી હતી આરી હતી ને એક્સ ડેલ્ટ યુ બાય ડેલ્ટ એક્સ પ્લસ વાય ડેલ્ટ યુ બાય ડેલ્ટ વાય, આ એવું જ છે. એના બરાબર આપણે માઇનસ કોટ યુ લાવવાના છે. તો આના બરાબર તો આપણે હોમોજીનિયસ ફંક્શન હોય તો શું લખતા હતા? ડિગ્રી એમ અને બીજું એમ સાથે શું ગુણાયેલું હતું કે એફ ઓફ યુ બાય એફ ડેશ ઓફ યુ, આવું હતું. બરાબર. તો એના માટે આપણે એફ ઓફ યુ પહેલાં લાવવા પડશે. તો એફ ઓફ યુ એટલે કે એચ. તો એચ આપણને આના ઉપરથી મળશે. તો જુઓ એચ કઈ રીતે મળશે? કોસ ઇન્વર્સ જે છે કોસ આ સાઈડ આવશે એટલે કોસ યુ એ આપણું એચ થશે ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય એક્સ પ્લસ વાય. હવે એમ લાવવાના રહેશે. એમ શું છે? ડિગ્રી શોધતા આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર ભણી ગયા. એક્સ સ્ક્વેર છે વાય સ્ક્વેર છે બંને સાથે ટી સ્ક્વેર ગુણાશે. બરાબર. ટી ગુણ્યો તો ટીની પણ 2 ઘાત વાયની પણ 2 ઘાત એવું થશે. ટીની પણ 2 ઘાત અહીંયા પણ ટીની 2 ઘાત. તો ઉપરથી ટીની 2 ઘાત કોમન નીકળશે. નીચે ટીની કેટલી ઘાત રહેશે? 1 1. બરાબર. તે ટીની 1 ઘાત પણ કોમન નીકળશે. તો 1 ઘાત નીચે ઉપર 2 ઘાત તો કેટલી ઘાત વધશે? 1 ઘાત. તો ડિગ્રી આપણી કેટલી થશે? 1. તો આપણને ડિગ્રી પણ મળી ગઈ 1. તો આપણે અહીંયા નીચે લખીશું. જુઓ કોસ યુ બાય ડિગ્રી આગળ 1 છે એટલે આપણે લખી નથી. બરાબર. ડેલ્ટ યુ ડી બાય ડી યુ કોસ યુ. એટલે ઉપર કોસ યુ જે છે આપણું એફ ઓફ યુ થયું, નીચે એફ ડેશ ઓફ યુ થઈ ગયું. તો કોસ યુ એમને એમ રહેશે. એફ ઓફ યુ એટલે આનું ડેરિવેટિવ શું થશે? કોસ યુનું સાઇન માઇનસ સાઇન થશે. તો માઇનસ અને નીચે સાઇન. બરાબર છે. તો ઇક્વલ ટુ માઇનસ કોટ યુ. કોસ યુ બાય સાઇન યુ એટલે શું થશે? માઇનસ કોટ યુ. તો અહીંયા આપણે આટલે સુધી રાખીશું. તો આજે આપણે એક કોરોલરી ભણ્યા અને કોરોલરીનો ઉપયોગ કરીને જ આગળનું થિયરમ આપણે શીખ્યા. એ થિયરમની જે 2 ઇક્વેશન હતી, બરાબર છે, જે 2 પરિણામો એ થિયરમમાં આપણે સાબિત કર્યા, એ 2 પરિણામ ઉપરથી એક્ઝામ્પલ આપણે ગણ્યું.